નમસ્કાર મિત્રો, આજે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસ દરમિયાન લગભગ 30 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ગઈકાલે રાજ્યના 165થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં નોંધાયો હતો। આ ઉપરાંત નવસારી, સુરત, મહીસાગર, પંચમહાલ, મોરબી અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 24થી 48 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજાની જાહેરાત કરવામાં આવી છે। હવામાન વિભાગના નકશા અનુસાર બંગાળની ખાડીમાંથી સર્જાયેલી વરસાદી સિસ્ટમ હાલ ગુજરાત તરફ સક્રિય બની છે અને તેના કારણે આગામી 2 દિવસ સુધી વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે। આજે પણ મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, મહેસાણા, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આવતીકાલે પણ મહીસાગર અને દાહોદ જિલ્લામાં રેડ એલર્ટ યથાવત રહેશે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। હાલની સિસ્ટમની અસરને કારણે દક્ષિણ ગુજરાતમાં તેજ પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી કલાકોમાં વરસાદનું જોર વધુ વધી શકે છે। કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે। જોકે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ કરતાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા ઝાપટા વધુ જોવા મળી શકે છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આ વરસાદી સિસ્ટમની અસર 25મી અને 26મી તારીખ સુધી યથાવત રહી શકે છે। ત્યારબાદ 27મી તારીખથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાનું શરૂ થઈ શકે છે। જોકે મહિનાના અંતિમ દિવસોમાં બંગાળની ખાડીમાં ફરી એક નવી વરસાદી સિસ્ટમ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામી શકે છે। તેથી આગામી દિવસોમાં હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું અને બિનજરૂરી કામ સિવાય બહાર ન નીકળવું ખૂબ જ જરૂરી છે। ભારે વરસાદ દરમિયાન નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું અને સંપૂર્ણ સાવચેતી રાખવી। આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ। તમારા વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। આવા જ સચોટ અને નિયમિત હવામાન અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત,